એન્ડ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાજપની મોદી પરિવાર સભામાં બોટાદ તાલુકા ભાજપ મહામંત્રી અને ક્ષત્રિય સમાજના આગેવાન વિજય ખાચરે જાહેરમાં ભાષણ આપતા રાજીનામું આપી દેતા ખળભળાટ મચી ગયો હતો। રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરેલ ટિપ્પણીને લઈને રાજીનામું આપ્યું હોવાનું તેઓએ જાહેર સભામાં જણાવ્યું હતું। બોટાદ જિલ્લા ભાજપ દ્વારા છેલ્લા 3 દિવસથી લોકસભાની ચૂંટણીને લઈને સમગ્ર જિલ્લામાં પ્રદેશ ભાજપના આગેવાનો તેમજ જિલ્લા ભાજપના આગેવાનોની હાજરીમાં મોદી પરિવાર સભા યોજાઈ રહી છે, જેના ભાગરૂપે ગઈકાલે રાત્રે બોટાદ જિલ્લાના પાળિયાદ ગામે જિલ્લા ભાજપના મહામંત્રીઓની ઉપસ્થિતિમાં મોદી સભા યોજાઈ હતી। આ મોદી સભામાં બોટાદ તાલુકા ભાજપ મહામંત્રી વિજય ખાચરે રૂપાલાના નિવેદનના વિરુદ્ધમાં જાહેરમાં પ્રવચન કરી ક્ષત્રિય સમાજને સમર્થન આપીને જાહેરમાં ભાજપમાંથી રાજીનામું આપી દેતા ખળભળાટ મચી ગયો છે। વિજય ખાચરે જણાવ્યું હતું કે હાલમાં ગુજરાતમાં અમારા ક્ષત્રિય સમાજમાં રોષ છે। રૂપાલા સાહેબ દ્વારા ક્ષત્રિય સમાજનું જે અપમાન કરવામાં આવ્યું છે તેનાથી ક્ષત્રિય સમાજ નારાજ છે। 20 વર્ષથી હું ભાજપમાં કામ કરી રહ્યો છું। મતનો અધિકાર મને મળ્યો ત્યારથી હું ભાજપનો કાર્યકર્તા છું। આજે મારા સમાજ સાથે રહેવાની ફરજ પડી છે, જેથી હું બોટાદ તાલુકા ભાજપના મહામંત્રી પદેથી રાજીનામું આપું છું। હું એવું ઈચ્છું છું કે આ વિષયનો સુખદ અંત આવે। હું ભાજપના મોવડી મંડળને પ્રાર્થના કરું છું કે આના માટે પ્રયત્ન કરે। અત્યારે જે ગુજરાત પ્રદેશમાં જે આ માહોલ બધો ચાલી રહ્યો છે અને જે અમારા ક્ષત્રિય સમાજનો રોષ છે અને જે અમારા ક્ષત્રિય સમાજનું રૂપાલા સાહેબ દ્વારા જે અપમાન કરવામાં આવ્યું છે એનાથી અમે બધા ક્ષત્રિય સમાજ નારાજ છીએ। અને 20 વર્ષથી હું ભાજપનું કામ કરું છું। આમ તો પહેલો મત મારો નહોતો, 17 વર્ષ થયા હતા મારા, વોટનો અધિકાર હતો, તેદુનો હું ભાજપનો કાર્યકર્તા છું। અને આજે મારે મારા સમાજ હારે રહેવાની ફરજ પડી છે। હું બોટાદ તાલુકા ભાજપના મહામંત્રી પદેથી આજે રાજીનામું આપું છું, કારણ કે જ્યાં સુધી આજે પ્રશ્ન ચાલે છે રૂપાલા સાહેબનો ત્યાં સુધી પતે નહીં, જ્યાં સુધી એનું હું એવું ઈચ્છું છું એનું સુખદ સમાધાન આવે અને વહેલી તકે એનું સુખદ સમાધાન આવે। અને ભાજપના મોવડી મંડળને હું પ્રાર્થના કરું છું કે આના માટે કંઈક પ્રયત્નો કરે। भारत माता की जय। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।